નમસ્કાર, ઇજી એજ્યુકેશન ગુજરાતી ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, પ્રથમ વખત આવ્યો છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરો, વિડીયોને લાઈક કરો. મિત્રો, આજે આપણે જોઈશું ધોરણ 8 સ્વ અધ્યયન પોથી સામાજિક વિજ્ઞાન, જેમાં ત્રીજો એકમ છે ભારતનો પ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામ. તો એનું સોલ્યુશન જોઈશું. મિત્રો, આ વિડીયો માત્ર બધું શીખવા માટે છે. આ વિડીયોમાંથી જોઈને આપણે સ્વાધ્યાય પૂરવાની નથી, પરંતુ તમે જો પૂરી હોય તો બધું ચેક કરી શકો, અથવા તો વિડીયો જોઈને યાદ રાખીને આપણે સ્વાધ્યાય પૂરી શકીએ. તો આપણે જોઈશું આગળ. પ્રશ્ન નંબર 1, નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને લખવાનો છે. તો પ્રથમ છે કે ઈસવીસન 1857નો સ્વતંત્ર સંગ્રામ માટેનું આર્થિક કારણોમાં કયું કારણ ન હતું? તો અહીંયા ઓપ્શન આપ્યા છે વિકલ્પો A, B, C અને D. તો અહીંયા વિકલ્પ C આવશે કે ભારતીયોને ખ્રિસ્તી ધર્મ બદલાવવાનો પ્રયત્ન કર્યો, એ કારણ નહોતું સ્વતંત્ર સંગ્રામનું. બીજું છે ઈસવીસન 1857ના સંગ્રામ સમયે જાગીરદાર કુંવરસિંહ ક્યાંથી નેતૃત્વ કર્યું હતું? જવાબ આવશે B, બિહારથી. ત્રીજું છે ઈસવીસન 1857નો સ્વતંત્ર સંગ્રામ સૌપ્રથમ કોણે શરૂ કર્યો? તો જવાબ આવશે C, સૈનિકોએ. આગળ જોઈએ ચોથું, ઈસવીસન 1857ના સંગ્રામ માટેનું તાત્કાલિક કારણ કયું હતું? તો અહીંયા બે વિધાનો આપ્યા છે. વિધાન 1, અંગ્રેજોએ ગરીબ વર્ગ પર ભારે કરવેરા નાખ્યા હતા. વિધાન 2, ચરબીવાળા કારતૂસના ઉપયોગ માટે સૈનિકોને દબાણ કર્યું હતું. તો અહીંયા વિધાન 2 સાચું છે, એટલે જવાબ આવશે B, કે વિધાન 2 સાચું. પાંચમું છે ભારતના પ્રથમ સ્વતંત્ર સંગ્રામમાં લોકો સુધી સંદેશ પહોંચાડવામાં કોણે કોણે મદદ કરી હતી? તો અહીંયા ઓપ્શન A, લોકનાયકો, B, ભજનીકો, C, ખેપૈયા, D, આપેલા તમામ. તો અહીંયા બધા જવાબ સાચા છે, એટલે જવાબ આવશે D, આપેલ તમામ. ભારતના પ્રથમ સ્વતંત્ર સંગ્રામના સૌપ્રથમ શહીદ કોણ હતા? તો જવાબ આવશે B, મંગલ પાંડે. સાતમું છે ભારતનો પ્રથમ સ્વતંત્ર સંગ્રામ નિષ્ફળ જવાના કારણોમાં શેનો સમાવેશ થતો નથી? તો અહીંયા વિધાન 2-3 આપ્યા છે. વિધાન 1, કે અંગ્રેજ સરકારના નોકરિયાતો શિક્ષિતો આ સંગ્રામથી દૂર રહ્યા હતા, કે શીખો અને ગુરુઓ અંગ્રેજોના પક્ષે હતા, કે ત્રીજું, કેન્દ્રીય નેતાગીરી સક્ષમ હતી. તો અહીંયા આ ત્રીજું સાચું છે, તો જવાબ આવશે C, વિધાન 3 ખરું છે. આગળ જોઈએ પ્રશ્ન નંબર 2, નીચેની ખાલી જગ્યા પૂરો. તો પ્રથમ છે કે મેજર હ્યુસેનને મંગલ પાંડે ગોળી મારી હતી. બીજું, સિપાહીઓએ ચરબીવાળી કારતૂસ વાપરવાનો ઇનકાર કર્યો હતો. ત્રીજું, ખાલસા નીતિ લોર્ડ ડેલહાઉસીએ અમલમાં મૂકી હતી. ચોથું, મહીસાગર જિલ્લાના પાંડરવાડા આદિવાસીઓએ આ સંગ્રામમાં ભાગ લીધો હતો. આ રીતે આપણે ખાલી જગ્યા પૂરવાની છે. પ્રશ્ન નંબર 3, નીચેના વિધાન ખરા છે કે ખોટા તે જણાવો. તો અહીંયા આપણે વિધાન ખરા ખોટા કરવાના છે. તો પહેલું છે કે સૈનિકોની માન્યતા મુજબ એનફિલ્ડ રાઇફલની કારતૂસમાં ગાય અને ડુક્કરની ચરબીનો ઉપયોગ થયેલો હતો. તો વિધાન ખરું આવશે. મેરઠના સૈનિકોએ અંગ્રેજો પાસેથી દિલ્હી જીતી લીધું. તો વિધાન ખરું. પહેલેથી સહકારી યોજના અમલમાં મૂકી હતી. સાચું ખરું. ચોથું, અંગ્રેજો ભારતીયોને વહીવટમાં ઉચ્ચ સ્થાનો પર નિમણૂક કરતા હતા. ખોટું. પાંચમું, અંગ્રેજોની ન્યાયી જકાત નીતિને કારણે ખેડૂત વર્ગની આર્થિક સ્થિતિ સુધરી હતી. તો ખોટું આવશે. આ રીતે આપણે ખરા ખોટા કરવાના છે. પ્રશ્ન નંબર 4, જોડકા જોડો અ અને બ. તો અહીંયા રાણી લક્ષ્મીબાઈ, તો જવાબ આવશે C, કાલપી અને ગ્વાલિયર. બીજું છે તો અહીંયા C લખીશું. બીજું, બેગમ હજરત મહલ, તો લખનઉ આવશે, તો અહીંયા જવાબ A લખીશું. ત્રીજું, જાગીરદાર કુંવરસિંહ, તો બિહાર આવશે, તો અહીંયા B લખીશું. ચોથું, નાના સાહેબ પેશવા, તો F આવશે, કાનપુર, અહીંયા F લખીશું. પાંચમું, બહાદુર શાહ બીજા, જવાબ આવશે E, તો અહીંયા E લખીશું. આ રીતે આપણે લખવાના જોડકા જોડવાના છે. પ્રશ્ન નંબર 5, કે નીચે આપેલા વિધાનોમાંથી ખોટો શબ્દ છે કે વિધાન ફરીથી લખો. તો આપણે સીધા જવાબ લખીએ કે અંગ્રેજોની વહીવટી વ્યવસ્થા લોકો માટે પીડાદાયક હતી.
બીજું છે ડેલહાઉસીએ પેશવા, નાના સાહેબ અને રાજાઓના પેન્શન બંધ કર્યા હતા. ત્રીજું, અંગ્રેજો ભારતીય સાથે તિરસ્કારપૂર્ણ વ્યવહાર કરતા હતા. તો આ દર પૂર્ણ ચેકવાનું છે. ચોથું, અંગ્રેજો એ મંદિર અને મસ્જિદોની મિલકત પર કર નાખ્યો હતો. પાંચમું, ઈસવીસન 1857ના સ્વાતંત્ર્ય સંગ્રામમાં વડોદરાના શાસકે અંગ્રેજોને સહકાર આપ્યો હતો. આ રીતે આપણે જવાબ લખવાના છે. પ્રશ્ન નંબર 6, મને ઓળખો. તો અહીંયા વાક્ય વાંચીને આપણે જવાબ લખવાના છે. પહેલું છે કે હું ભારતના પ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામને રાજકીય અને ધાર્મિક બળો કહેનાર છું. તો જવાબ આવશે ડિઝરાયલ. બીજું, હું કાલ્પનિક ગ્વાલિયરનું શક્તિશાળી નેતૃત્વ કરનાર સ્ત્રી નેતા છું. રાણી લક્ષ્મીબાઈ. ત્રીજું, કે અમારી ધાર્મિક ભાવના વિરુદ્ધ દરિયા પાર જવાની બાંહેધરી આપવી પડતી હતી. તો જવાબ આવશે ભારતીય સૈનિકો. ચોથું, મને અંગ્રેજો કાચા માલનું સંસ્થાન અને પાકા માલનું બજાર બનાવવા માંગતા હતા. જવાબ આવશે ભારત. આ રીતે આપણે લખવાનું છે. પ્રશ્ન નંબર 7, કે નીચેના પ્રશ્નોના 1-2 વાક્યમાં ઉત્તર આપો. તો પ્રથમ છે કે કયા કયા રાજ્યો ખાલસા નીતિનો ભોગ બન્યા હતા. તો જવાબ લખીશું કે જેતપુર, ઝાંસી, સંભલપુર, નાગપુર ખાલસા નીતિનો ભોગ બન્યા હતા. બીજો પ્રશ્ન છે કે અંગ્રેજો ભારતીય ખેડૂતોને કેવા પાકોના ઉત્પાદન માટે ફરજ પાડતા હતા. તો અંગ્રેજો ભારતીય ખેડૂતોને કપાસ, ગળી, રેશમ જેવા પાકોના ઉત્પાદન માટે ફરજ પાડતા હતા. ત્રીજું, અંગ્રેજોની જકાત નીતિ કેવી હતી, તેનું શું પરિણામ આવ્યું. તો અંગ્રેજોની જકાત નીતિ અન્યાયી હતી, તેના કારણે ભારતનો ખેડૂત વર્ગ બરબાદ થઈ ગયો. ચોથું, ભારતીય સૈનિકો પર કેવા કેવા પ્રતિબંધ ફરમાવવામાં આવ્યા હતા. તો ભારતીય સૈનિકોને પાઘડી બાંધવા, તિલક કરવા અને દાઢી રાખવા પર પ્રતિબંધ ફરવામાં આવ્યો હતો. આ રીતે આપણે જવાબ લખવાના છે. પ્રશ્ન નંબર 5, ઈસવીસન 1857ના સ્વાતંત્ર્ય સંગ્રામનું પરિણામ શું આવ્યું. ઈસવીસન 1857ના સંગ્રામ નિષ્ફળ ગયો. સંગ્રામમાં ભારતીયોની હાર થઈ. છઠ્ઠું, ગુજરાતના કયા કયા સ્થળોએ સંગ્રામ ફેલાયો હતો. તો ગુજરાતમાં અમદાવાદ, લુણાવાડા, પાટણ, આણંદ, દ્વારકા, ઓખા, વિજાપુર, ખેરાલુ, સાબરકાંઠા, મહીસાગરમાં સંગ્રામ ફેલાયો હતો. સાતમું, જોધા માણેક અને મૂળ માણેક કયા વિસ્તારમાં અંગ્રેજોનો પ્રતિકાર કર્યો હતો. જોધા માણેક અને મૂળ માણેકે દ્વારકા અને ઓખા મંડળ વિસ્તારમાં અંગ્રેજોનો પ્રતિકાર કર્યો હતો. આ રીતે આપણે જવાબ લખવાના છે. પ્રશ્ન નંબર 8, કારણ આપો. પ્રથમ છે કે ભારતીય સિપાહીઓએ કારતૂસ વાપરવાની ના પાડી. તેનું કારણ શું હતું. લખી કે જાન્યુઆરી ઈસવીસન 1857માં બંગાળના સૈનિકોમાં એવી અફવા ફેલાઈ કે નવી એનફિલ્ડ રાઇફલમાં વપરાતી કારતૂસના કેપમાં ગાય અને ડુક્કરની ચરબીનો ઉપયોગ થાય છે. હિન્દુઓ માટે ગાય પવિત્ર છે, મુસલમાનો માટે ડુક્કરને પવિત્ર માનતા હોવાથી તેનું માંસ તેમને માટે હરામ છે. આથી બંનેના ધર્મ ભ્રષ્ટ થવાના ભયથી રાઇફલનો ઉપયોગ કરવાનો ઇનકાર કર્યો. પ્રશ્ન નંબર 2, ભારતના પ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામમાં ખેડૂતો અને જમીનદારો જોડાયા હતા. તો કારણ લખી કે બ્રિટિશ શાસનના કડક કર નીતિ અને જમીનદારી વ્યવસ્થાને કારણે જમીનદારો પોતાના હકથી વંચિત રહ્યા. પરિણામે ખેડૂતો અને જમીનદારો બંનેએ અંગ્રેજો સામે થયેલા આ હિંસાત્મક સંઘર્ષમાં જોડાઈને પોતાનો રોષ વ્યક્ત કર્યો. ત્રીજું, ભારતમાં પ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામ નિષ્ફળ થયું. કારણ શું હતું કે ઈસવીસન 1857ના સ્વાતંત્ર્ય સંગ્રામમાં કેન્દ્રીય નેતૃત્વનો અભાવ હતો. તેના કારણે અંગ્રેજોની લશ્કરી તાકાત વધુ સશક્ત બન્યા. બુદ્ધિજીવી વર્ગ અને રાજાઓના સહકારના અભાવે સંગ્રામ નિષ્ફળ ગયો. પ્રશ્ન નંબર 9 જોઈએ. નીચેના પ્રશ્નોના સવિસ્તાર જવાબ આપો. પ્રશ્ન 1, ભારતમાં સ્વાતંત્ર્ય સંગ્રામ થવાના કારણો જણાવો. તો ભારતમાં સ્વાતંત્ર્ય સંગ્રામ થવાના કારણો રાજકીય કારણો, આર્થિક કારણો, વહીવટી કારણો, ધાર્મિક અને સામાજિક કારણો, લશ્કરી કારણો અને તાત્કાલિક કારણો. બીજું, ભારતના પ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામમાં કયા કયા લોકો જોડાયા હતા, શા માટે. ભારતના પ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામમાં સૈનિકો, ખેડૂતો, જમીનદારો, જાગીરદારો, રાજાઓ, વેપારીઓ અને કારીગરો જોડાયા હતા. સૈનિકો પર ધાર્મિક લાગણીઓ દુભાવી, જમીનદારો પર ભારે કરવેરા, જાગીરદારો અને રાજાઓના પેન્શન બંધ કર્યા વગેરે માટે.
પ્રશ્ન 10 ટૂંક નોંધ લખો. તો પહેલી છે ગુજરાતમાં સ્વાતંત્ર્ય સંગ્રામનું સ્વરૂપ. એના વિશે ટૂંક નોંધ આપણે લખીએ. ગુજરાતના કેટલાય જિલ્લામાં સ્વાતંત્ર્ય સંગ્રામ ફેલાયો હતો. ગુજરાતમાં આણંદના ગણપતદાસ મુખીએ વિદ્રોહનું નેતૃત્વ કર્યું. જોધા માણેક અને મૂળ માણેકે દ્વારકા ઓખામંડળ વિસ્તારમાં અંગ્રેજોનો જબરદસ્ત પ્રતિકાર કર્યો. મહીસાગર જિલ્લાના પાંડરવાડા વિસ્તારના આદિવાસીઓએ પણ અંગ્રેજો સામે લડત આપી. બીજું, ઈસવીસન 1857ના સંગ્રામના રાજકીય કારણો વિશે ટૂંક નોંધ લખીએ કે લોર્ડ ડેલહાઉસીની અને લોર્ડ વેલેસ્લીની ખાલસા નીતિથી ઘણા દેશી રાજ્યો અંગ્રેજી શાસન હેઠળ આવી ગયેલા. નાના સાહેબ પેશવા અને અન્ય રાજાઓના પેન્શન બંધ થયા. જમીનદારીની જમીન જપ્ત થઈ. આથી બધાએ અંગ્રેજો વિરુદ્ધ અસંતોષ વધ્યો અને 1857માં પ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામ થયો. ચોથું, બ્રિટિશ હિન્દ લશ્કરમાં ભારતીય સૈનિકોની સ્થિતિ શું હતી? એના વિશે ટૂંક નોંધ લખીશું કે બ્રિટિશ લશ્કરમાં ભારતીય સૈનિકો પર ભેદભાવભર્યું વર્તન થતું. તેમને ઓછો પગાર અને નીચા હોદ્દા આપવામાં આવતા. ધાર્મિક માન્યતાઓની અવગણના થતી અને તેમને તિરસ્કારથી જોવામાં આવતા. ભારતીય સૈનિકોને પાઘડી બાંધવા, તિલક કરવા અને દાઢી રાખવા પર પ્રતિબંધ કરવામાં આવ્યા હતા. પ્રશ્ન 11 સંકલ્પના સમજાવો. છે સ્વતંત્રતા સંગ્રામ. સ્વતંત્રતા સંગ્રામ એ વિદેશી શાસન સામે દેશના લોકોની આઝાદી માટે કરેલ સંઘર્ષ છે. ભારતનો પ્રથમ સ્વતંત્ર સંગ્રામ ઈસવીસન 1857માં થયો હતો. જેમાં સૈનિકો, ખેડૂતો, રાજાઓ અને સામાન્ય જનતા જોડાઈ હતી. બીજું છે કેન્દ્રીય નેતાગીરી. કેન્દ્રીય નેતાગીરી એટલે કોઈ પણ મોટી ચળવળ કે સંગ્રામને દિશા, નિયમ અને સંગઠન પૂરું પાડતું એકમાત્ર નેતૃત્વ. 1857 સ્વાતંત્ર્ય સંગ્રામમાં આવી કેન્દ્રીય નેતાગીરીનો અભાવ હતો. આથી સંગ્રામના પ્રયત્નો એક સાથે ન થયા અને સંગ્રામ નિષ્ફળ ગયો. મહેસૂલ એ સરકાર દ્વારા જમીન, આવક, માલ મિલકત, વેપાર પરથી વસૂલાત કરવામાં આવતું કર છે. બ્રિટિશ શાસન દરમિયાન ખેડૂત પર ભારે મહેસૂલ લગાડવામાં આવતો. ચોથું, પૈતૃક મિલકત. પૈતૃક મિલકત એ પિતૃઓ પાસેથી વારસામાં મળેલી મિલકત કે સંપત્તિ છે. આ મિલકતમાં જમીન, ઘરો, નાણાં કે અન્ય માલિકી હક હોઈ શકે છે, જેને સંતાનો કે વારસદાર કાનૂની હક પ્રમાણે મેળવતા હોય છે. આગળ લખીએ પ્રશ્ન 12 નીચેની પ્રવૃત્તિઓ કરો કે તમારા ગામ કે નજીકના વિસ્તારના સ્વતંત્ર સેનાની પરિવારની મુલાકાત લઈ તેમનું યોગદાન વિશે નોંધ લખો. તો અહીંયા આપણે લખી શકીએ કે મેં મારા ગામના નજીકના ક્ષેત્રમાં રહેલા સ્વાતંત્ર્ય સેનાની શ્રી રમણલાલભાઈ પટેલના પરિવારની મુલાકાત લીધી. તેમના પુત્રશ્રીએ જણાવ્યું કે રમણલાલભાઈ ઈસવીસન 1942ની હિન્દ છોડો ચળવળમાં ભાગ લીધો હતો અને અંગ્રેજોની વિરુદ્ધ નારાબાજી માટે જેલ પણ ભોગવી હતી. તેઓ યુવાનોમાં રાષ્ટ્રપ્રેમ જગાવ્યો હતો. તેમનું યોગદાન ગામના ઇતિહાસમાં ગૌરવપૂર્ણ ગણાય છે. આ મુલાકાતથી મને દેશભક્તિનો ભાવ વધ્યો અને સમાજ માટે કંઈક સારું કરવાની પ્રેરણા મળી. પ્રશ્ન 2 કે તમે ભારતના પ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામમાં કોઈ વિસ્તારનું નેતૃત્વ કરો છો તો તેને સફળ બનાવવા તમે કેવા પ્રયત્ન કરશો તેની નોંધ લખો. તો આપણે જવાબ લખી શકીએ કે જો હું ભારતના પ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામમાં કોઈ વિસ્તારનું નેતૃત્વ કરું તો હું પહેલા લોકોમાં એકતા અને રાષ્ટ્રભક્તિ જગાવું. હું ગામડા સુધી સંદેશો પહોંચાડીને લોકોને જાગૃત કરું અને સૈનિકો, ખેડૂતો, કારીગરો અને રાજાઓને એક મંચ પર લાવવાની પ્રયાસ કરું. હું શસ્ત્રો, રાશન અને ગુપ્ત સંદેશ વહન માટે જથ્થો એકત્રિત કરું અને શત્રુની ચાલાકીના સામે રક્ષણ મેળવવા વ્યૂહરચના તૈયાર કરે. આમ સંગઠન, એકતા અને રાષ્ટ્રહિતના મંતવ્યો દ્વારા સંગ્રામને સફળ બનાવવાનો પ્રયાસ કરત. આ રીતે લખવાનું છે. મિત્રો, એજી એજ્યુકેશન ગુજરાતી ચેનલને સબસ્ક્રાઈબ કરો, વિડીયોને લાઈક કરો. મિત્રો, બીજા વિદ્યાર્થીઓને ઉપયોગી થાય એટલા માટે શેર કરો. આપનો ખૂબ ખૂબ આભાર.